Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about waves for the subject Engineering Physics Group 1. સૌથી પહેલાં વેવ્સ એટલે શું? તો એનું પ્રાથમિક તરંગવાદનો પ્રણેતા હાઇગેન્સ હતો. ત્યારબાદ એના પર વધારે કાર્ય અને વિકાસ થયો. તરંગની બાબતમાં અમુક બાબતો મહત્ત્વની છે, જેમ કે તરંગ લંબાઈ, વેવલેન્થ, આવૃત્તિ, ફ્રીક્વન્સી, કંપવિસ્તાર એટલે એમ્પ્લિટ્યૂડ, તરંગનો પ્રકાર, ટાઈપ અથવા નેચર ઓફ વેવ. તરંગ ગતિની વ્યાખ્યા. તરંગ એ પ્રસાર માધ્યમમાં થતો વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ છે. એમાં માધ્યમના કણો સ્થાનાંતર કે દોલન અથવા કંપન એટલે કે વાઇબ્રેશન અનુભવતા જાય છે અને તરંગ વિક્ષોભ આગળ વધે છે. પ્રસાર માધ્યમના કણો તરંગ ગતિની દિશામાં જાતે ગતિ કરતા નથી. તરંગોનું મેન ક્લાસિફિકેશન. તો તરંગને આપણે બે રીતે ક્લાસિફાઈ કરી શકીએ, એક મિકેનિકલ વેવ્સ અને બીજું નોન મિકેનિકલ વેવ્સ, યાંત્રિક અને બિન યાંત્રિક તરંગો. એમાં સૌથી પહેલાં યાંત્રિક તરંગો એટલે કે મિકેનિકલ વેવ્સ. તો મિકેનિકલ વેવ્સ આપણે કોને કહીશું? તો આવા તરંગોને પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે છે. દ્રવ્યવાળા એટલે કે મેટર ધરાવતા પદાર્થોમાં આવા તરંગો ઉત્પન્ન થાય છે અને પ્રસરે છે. એમાં માધ્યમના કણો પણ ભાગ લે છે. દોરીના તરંગો જેમ કે મેલેડીનો પ્રયોગ, ધ્વનિના હવામાં તરંગો, પછી સાઉન્ડના કાચ કે પાણી અથવા તો પ્રવાહીમાં પ્રસરતા તરંગો. આ બધા તરંગો આ પ્રકારના તરંગો છે, એટલે કે મિકેનિકલ ટાઈપના તરંગો છે. અને એના પછી આવે છે બિન યાંત્રિક તરંગો એટલે કે નોન મિકેનિકલ વેવ્સ. તો આ પણ શક્તિના તરંગો છે. એના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી. યાંત્રિક તરંગમાં આપણે જોઈ ગયા કે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે છે. આની અંદર કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી. એના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈશું તો વિદ્યુત ચુંબકીય તરંગો આવશે, જેમ કે પ્રકાશ, એક્સરે એટલે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વગેરે આ પ્રકારના તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગોમાં અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા વિક્ષોભો પ્રસરે છે અને પદાર્થ ન હોવાને કારણે તેમાં કણો સ્થાનાંતર કરતા નથી, પરંતુ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સદિશો એટલે કે વેક્ટર્સ દોલન કરે છે. તરંગ એ વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સનું પ્રસરણ છે, પ્રોપેગેશન છે એમ આપણે કહી શકીએ. અહીંયા આગળ ડિસ્ટર્બ વોટર સરફેસ બતાવી છે ફિગરની અંદર, અને ઉપરના ભાગમાં અનડિસ્ટર્બ્ડ વોટર સરફેસ છે. ઉપરનો ભાગ જે છે તેને આપણે ક્રેસ્ટ કહીશું અને નીચેનો ભાગ જે છે એને ટ્રફ કહીશું. એટલે આ શૃંગ કહેવાશે અને ટ્રફ એટલે ગર્ત કહેવાશે. હવે યાંત્રિક તરંગમાં આપણે જોઈશું તો જ્યારે પથ્થરને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે વર્તુળાકાર તરંગો સપાટી પર ક્રિએટ થાય છે. હવે જ્યાં પથ્થર પડ્યો છે ત્યાંથી આ તરંગો ઉત્પન્ન થાય છે અને કદમાં મોટા થાય છે અને છેલ્લે કિનારા તરફ ધકેલાય છે. જો પાણીની સપાટી પર નાનો બૂચ મૂકવામાં આવે તો જેમ તરંગ પસાર થશે તેમ તે પોતાની જગ્યા પર જ ઉપર નીચે જશે. જ્યારે પાણી સ્થિર હશે ત્યારે તે સ્થિર રહેશે, પણ પાણી સ્થિર ન હોય ત્યારે તે વારાફરતી ઉપર જશે, નીચે જશે, જે આકૃતિમાં દર્શાવેલું છે. એટલે કે શૃંગ અને ગર્ત દ્વારા આપણે દર્શાવ્યું છે. અહીંયા આગળ એ જ ફિગર બતાવી છે. ઉપરના ભાગને આપણે શૃંગ કહીશું, નીચેના ભાગને ગર્ત કહીશું.
પાણીની સપાટીના મહત્તમ ઉપસેલા ભાગ પરના બિંદુઓને શૃંગ કહેવામાં આવે છે, જેને કેપિટલ સી વડે દર્શાવીશું. અને પાણીની સપાટીના મહત્તમ દબાયેલા ભાગ પરના બિંદુઓને ગર્ત કહીશું, જેને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે. પાણીની સપાટી પર શૃંગ અને ગર્ત વારાફરતી હોય છે. હવે દોરીનો પ્રયોગ આપણે જોઈએ તો એક લાંબા દોરડાને એક છેડેથી બાંધવામાં આવે અને બીજા છેડેથી સમક્ષિતિજ પકડવામાં આવે તથા દોરડાના મુખ્ય છેડાને ઉપર નીચે ગતિ કરાવવામાં આવે તો દોરડું અહીં આગળ આકૃતિમાં દર્શાવેલ છે એ મુજબ દેખાય છે. આ અંગે મેલેડેનો પ્રયોગ પણ જાણીતો છે. દોરડા પર શૃંગ અને ગર્ત દેખાય છે. જો કે દરેક કણ તો પોતાની જગ્યા પર જ સરળ આવર્ત ગતિ કરે છે. આમ આપણે જોઈએ છીએ કે એક સ્થળે ઉત્પન્ન થયેલ વિક્ષોભ તરંગ દ્વારા બીજા સ્થળે જાય છે. આ પ્રકારની શક્તિનો વિનિમય જેમાં મધ્યમના પદાર્થ કણો પોતાની જગ્યાએ જ રહી કંપન દ્વારા શક્તિનો વિનિમય કરે છે તેને તરંગ ગતિ કહેવામાં આવે છે. જ્યારે પદાર્થ કણમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે ત્યારે તે કંપન કરે છે. બાજુના પદાર્થ કણો તેની સાથે એવી રીતે સંકળાયેલા છે કે તેઓ પણ કંપન શરૂ કરે છે અને આમ વિક્ષોભ આગળ વધે છે. જો કે માધ્યમના કણો તરંગ ગતિની દિશામાં જાતે ગતિ કરતા નથી.